હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 5ની ગણિત વિષયની આજ રોજ તારીખ 21ના રોજ લેવાયેલી એકમ કસોટીની પ્રશ્ન બેંકનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન શીખીશું। તમારી એકમ કસોટી આ પ્રશ્ન બેંકમાંથી જ પૂછાયેલી હશે। આ પ્રશ્ન બેંકમાં પ્રકરણ નંબર 4 અને 5ના પ્રશ્નોનો સમાવેશ થયેલો છે। તો ચાલો જોઈએ એકમ કસોટી। પ્રશ્ન નંબર 1 અ માગ્યા મુજબ જવાબ આપો। સવાલ નંબર 1, બે પંચમાંશને કઈ આકૃતિ દ્વારા દર્શાવી શકાય? તો બીજું છે એ જવાબ થશે આ રીતે દર્શાવી શકાય। બીજું છે આપેલી આકૃતિમાં આચ્છાદિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે? તો જવાબ થશે બીજો 3/4 દર્શાવે છે। સવાલ નંબર 3, આપેલી આકૃતિમાં આચ્છાદિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે? તો ચોથો જવાબ થશે 1/3। સવાલ નંબર 4, 3 પંચમાંશને કઈ આકૃતિ દ્વારા દર્શાવી શકાય? 3 પંચમાંશને આ બીજી આકૃતિ દ્વારા દર્શાવી શકાય। ત્યારબાદ પાંચમું છે આપેલી આકૃતિમાં કેટલામાં ભાગનો કાળો રંગ પૂરેલો છે? તો 2 પંચમાંશ ભાગનો કાળો રંગ પૂરેલો છે। 6 3 અષ્ટમાંશને કઈ આકૃતિ દ્વારા દર્શાવી શકાય? તો પહેલી આકૃતિ આ જવાબ થશે। ત્યારબાદ દાખલા નંબર 7, આપેલી આકૃતિમાં આચ્છાદિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે? તો 2/4 દર્શાવે છે। 8મું છે આપેલી આકૃતિમાં આચ્છાદિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે? 5/6 દર્શાવે છે। 9મું છે 3 16 આકૃતિ દ્વારા દર્શાવી શકાય? તો આ ત્રીજો છે એ જવાબ થશે 3/16। 10મું છે આપેલી આકૃતિમાં આચ્છાદિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે? તો 4/9 દર્શાવે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 1 બ જોઈએ। સૂચના મુજબ કરવાનો છે વિભાગ પહેલો છે। સૂચના છે નાના નાના ખાનાનો એક વખત ઉપયોગ કર્યા પછી ફરી ઉપયોગ કરવાનો નથી। એમાં 3 વસ્તુ કરવાની છે। આકૃતિમાં 2 9/9 ભાગમાં ટપકા કરવાના છે, 1 9/9 ભાગમાં લીટીઓ દોરવાની છે અને 3 9/9 ભાગમાં આચ્છાદિત ઘાટું કરવાનું છે। 2 1 અને 3, તો 2માં ટપકા, 1માં લીટી અને 3માં આચ્છાદિત ઘાટું કરવાનું છે। આ રીતે તમે કરી શકો છો। આ આપણો જવાબ બનશે। આપેલી આકૃતિ આવી હશે, તમારો જવાબ આવી રીતનો બનશે। ત્યારબાદ બીજો વિભાગ છે। સૂચના છે નાના ત્રિકોણનો એક વખત ઉપયોગ કર્યા પછી ફરીથી કરવાનો નથી। આકૃતિમાં છે 2 9/9 ભાગમાં ટપકા કરવાના છે। અહીંયા તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 7 8 9 કુલ 9 છે। એમાંથી 2માં ટપકા કરવાના છે, 1માં લીટીઓ દોરવાની છે અને 3માં આચ્છાદિત ઘાટું કરવાનું છે। તમે આ રીતે કરી શકો છો। મેં અહીંયા આકૃતિનો જવાબ લખેલો છે। ત્યારબાદ વિભાગ ત્રીજો છે। એની અંદર પણ આકૃતિના 1/6 ભાગમાં ટપકા કરવાના છે, 2/6 ભાગમાં લીટીઓ કરવાની છે અને 3/6 ભાગમાં ઘાટું કરવાનું છે। તો આ મુજબ આકૃતિનો જવાબ થઈ શકે છે। તમે અહીંયા આપેલી આકૃતિ આવી કોરી હશે, તમે આ મુજબ જવાબ લખી શકો છો। ત્યારબાદ વિભાગ ડી એટલે કે ચોથો વિભાગ જોઈએ। અહીંયા છે આકૃતિમાં 15 ખાના છે। 15માંથી 1 ભાગમાં ટપકા કરવાના છે, 1 પંચમાંશ ભાગમાં લીટીઓ, 1 પંચમાંશ ભાગ એટલે 15નો ત્રીજો ભાગ એટલે 3માં લીટી કરવાની છે અને 1/3 ભાગમાં ઘાટું, 3 પંચા 15 એટલે કે 5 ભાગમાં ઘાટું કરવાનું છે। આ રીતે કરી શકો છો। આપેલા દાખલામાં ગણતરી કરી જવાબ લખવાનો છે। ત્યારબાદ વિભાગ 5મો જોઈએ। અહીં આકૃતિમાં કુલ 16 ખાના આપેલા છે। તેમાં કીધું છે 1 16 ભાગમાં ટપકા કરવાના છે, 3 અષ્ટમાંશ ભાગમાં લીટી કરવાની છે, 1/4 ભાગમાં આચ્છાદિત ઘાટું કરવાનું છે। તો આ મુજબ તમે કરી શકો છો। તમારો જવાબ આવો કંઈક બનશે, એટલે કે 1માં ટપકા, 1 2 3 4 5 6માં લીટીઓ અને 4માં આચ્છાદિત ઘાટું કરવાનું છે। તમે મેં અહીંયા જેમાં લીટીઓ કરી છે એના અન્ય ભાગમાં પણ લીટીઓ કરી શકો છો। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 અ છે ખાલી જગ્યા કોઈ પણ 3 પૂરવાની હતી। અહીંયા આપણે બધી ખાલી જગ્યાઓ શીખીશું। તમારે આમાંથી જ પૂછાઈ હશે। પહેલું છે 1/4 ને કેવી રીતે લખી શકાય? તો 4 2 8, તો 1 2 2 આ રીતે લખીશું। બીજું છે અહીંયા તમે જોઈ શકો છો 1માંથી 5 થયો છે, 1 પંચા 5, તો અહીંયા થાય 2 પંચા 10 એટલે 10 જવાબ થાય। ત્રીજું છે અહીંયા 5 2 10, તો અહીંયા 2 2 4, આ રીતે 4/10 જવાબ થશે। પછી 1/3માં 1 6 6, તો 3 6 18, તેથી 6/18 જવાબ થશે। પાંચમું છે 4/5 એટલે કે 5 દુ 10 થયા છે, તો અહીંયા 4 દુ 8 થાય એટલે 8/10 મૂકી શકાય। છઠ્ઠું છે
3/4 છે તો 3 દુ 6 થયા છે, તો અહીંયા 4 દુ 8 થશે, એટલે 8 મૂકવાનો છે, આપણો 8 જવાબ આવશે. 7મું છે 3/8, અહીંયા 8 તેરી 24 થશે, તો 3 તેરી 9 થશે, એટલે આ રીતે જવાબ ઉપર 9 થશે. ત્યારબાદ 8મું છે 1/8, 1 દુ 2, તો 8 દુ 16, એટલે 16 મૂકવાનો છે. 9મું છે 1/6, 1 તેરી 3 થાય, તો 6 તેરી 18, એટલે 18 મૂકીશું. 10મું છે 5 દુ 10 થાય, તો 3 દુ 6 થાય, તેથી અહીંયા 6 મૂકવાનો છે. 11માં 1/7 છે, છેદમાં 21 મૂકીશું, અહીંયા 6 મૂકીશું, અહીંયા છેદમાં 30 મૂકીશું અને 14. આ રીતે ગણતરી કરી જવાબ બધા લખવાના છે. ત્યારબાદ દાખલા નંબર 15 છે, એમાં 12 મૂકવાનો છે. પ્રશ્ન નંબર 2 છે, નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. કોઈ પણ એક લખવાનો છે. અહીંયા આપણે દરેકના જવાબ શીખીશું. દાખલા નંબર 1 છે, વેદાંત પાસે 8 ચોકલેટ હતી, તેમાંથી 1/4 ભાગની ચોકલેટ તેને યશને આપી. વેદાંત પાસે કેટલી બાકી રહેશે? 8 × 1/4 કરી એનો જવાબ લખવાનો છે, છેદ ઉડાડવાના છે, તો જવાબ 2 મળે છે. તો વેદાંત પાસે 2 ચોકલેટ રહેશે, એમ લખી શકાય. ત્યારબાદ દાખલા નંબર 2, મારી પાસે 15 પેન હતી, તેમાંથી 3/5 ભાગની પેન મારા મિત્રને આપી, તો કેટલી પેન બાકી રહી? તો અહીંયા છે 15 × 3/5 મૂકીશું, 3 તેરી 9, એટલે કે 9 પેન. તો અહીંયા 9 પેન મિત્રને આપી હોય, 15માંથી 9 જાય એટલે 6 પેન બાકી રહે. આ રીતનો આપણો જવાબ થશે, 6 પેન પૂરો જવાબ થશે. ત્યારબાદ ત્રીજું છે, ગૌરવ આખા દિવસના 1/6 ભાગમાં અભ્યાસ કરે, તો કેટલા કલાક અભ્યાસ કર્યો કહેવાય? તો એક દિવસની કલાક 24 હોય, 24 કલાકને 1/6 કરવી તો 4 કલાક મળે, તેથી સૌરવ 4 કલાક અભ્યાસ કર્યો એમ કહેવાય. ત્યારબાદ ચોથું છે, રવિ પાસે 20 લખોટી હતી, તેમાંથી 2/5 તેના ભાઈને આપી, તો તેની પાસે કેટલી બાકી રહી? તો અહીંયા એના ભાઈને 2/5 એટલે કે 8 લખોટી આપે છે, બરાબર. એટલે 20માંથી 8 જાય એટલે એની પાસે 12 લખોટી રહેશે. આ રીતે ગણતરી કરી જવાબ લખવાનો છે. અહીંયા મેં 8 લખોટી કરી છે, તે એના ભાઈને આપે છે અને બાકી એની પાસે 20માંથી 8 બાદ કરીએ એટલે 12 લખોટી રહેશે. ત્યારબાદ 5મું છે, 1 લીટર પેટ્રોલની કિંમત 96 રૂપિયા હોય, તો 1.1/2 પેટ્રોલને કેટલા રૂપિયા હોય? 1.1/2 એટલે 3/2, 96 × 1.1/2 કરીએ તો જવાબ મળશે 144 રૂપિયા થાય, તો તેને 144 રૂપિયા ચૂકવવા પડે. આ રીતે ગણતરી કરી જવાબ લખી શકીએ. ત્યારબાદ ત્રીજો છે, નીચે આપેલ ચિત્ર પર તૂટક રેખા દોરો, જેથી તૂટક રેખા પર દર્પણ મૂકવાથી ચિત્ર પૂરું બને. મેં અહીંયા તૂટક રેખા દોરેલી છે, તમે આ મુજબ તૂટક રેખાઓ દોરી શકો છો અને જેના કારણે દર્પણ મૂકવાથી ચિત્ર પૂરું દોરી શકાય છે. તમે આ મુજબ જવાબ લખી શકો છો. ત્યારબાદ 3 છે, નીચે આપેલ ચિત્રમાં દોરેલી તૂટક રેખા પર દર્પણ મૂકવાથી ચિત્ર બનશે કે નહીં તે જણાવવાનું છે. તમે અહીંયા આ મુજબ જોઈ શકો છો. આમાં નહીં બને, આમાં નહીં બને, આમાં બનશે, નહીં બને, નહીં બને, નહીં બને, નહીં બને, નહીં બને અને બનશે. આ રીતે છે તમે જવાબ મૂકી શકો છો. ના અને હામાં જવાબ લખવાનો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે, માગ્યા પ્રમાણે જવાબ આપવાનો છે. અહીંયા છે ફેરવી અને જવાબ લખવાનો છે. એમને ફેરવતા આ મુજબનો મળશે. આપેલી ધજાને 1/3 ફેરવતા ડી મળશે. એમને 1/4 ફેરવતા આ મુજબ એમાં જવાબ મળશે. 1/6 ફેરવતા આ મુજબ લખીશું. એટલે કે 1ને બી સાથે, 2ને ડી સાથે, 3ને એ સાથે, 4ને સી સાથે જોડીશું. ત્યારબાદ બીજો વિભાગ છે, એમાં પણ એવી રીતનું છે. 1/6 ફેરવતા આ મુજબની આકૃતિ મળે. 1/3 ફેરવતા આ મુજબની આકૃતિ મળે. 1/4 ફેરવતા આ મુજબની, 1/2 ફેરવતા આ મુજબની આકૃતિ મળે. તેથી 1ને સી સાથે, 2ને એ સાથે, 3ને ડી સાથે, 4ને બી સાથે જોડીશું. ત્યારબાદ ત્રીજો વિભાગ પણ એવો છે. ત્રીજા વિભાગમાં આપેલા એરોને 1/4 ફેરવતા આ રીતનું મળે છે. પીને 1/6 ફેરવતા આ રીતનું મળે છે. તો અહીંયા 1ને બી સાથે, 2ને એ સાથે, 3ને ડી સાથે, 4ને સી સાથે જોડીશું. ત્યારબાદ વિભાગ ચોથો છે, જેને 1/3 ફેરવતા બી મળશે, જેને 1/6 ફેરવતા ડી મુજબ જવાબ મળશે. ત્યાર પછી 3ને એ સાથે જોડીશું અને 4ને સી સાથે જોડીશું. પાંચમો વિભાગ જોઈએ તો આપેલા એરોને 1/4 ફેરવતા બી જવાબ મળશે. પછી બીજામાં સી મળશે, ત્રીજામાં ડી મળશે અને ચોથામાં એ મળશે. આ રીતે તમે જવાબ લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે, સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. 1
ષટકોણને 1/4 ફેરવતા કઈ આકૃતિ મળે? તો આવી આકૃતિ મળે છે, તેથી બીજો જવાબ. 2 છે ત્રિકોણને 1/3 ફેરવતા કેવો મળશે? તો આ મુજબની આકૃતિ મળશે. 3 જવાબ મળશે. ત્રીજું છે આપેલ ચોરસને 1/4 ફેરવતા કઈ આકૃતિ મળે? તો પહેલી આકૃતિ મળશે, એ આપણો જવાબ છે. ચોથું કેને 1/6 ફેરવતા કેવી આકૃતિ મળે? આ 1 નંબરની આકૃતિ મળશે, તે આપણો જવાબ થશે. પાંચમું એસને 1/3 ફેરવતા 1/3 ફેરવતા આ આકૃતિ મળે, તે આપણો જવાબ થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 છે માગ્યા મુજબ જવાબ આપો. કોઈ પણ એક વિભાગનો જવાબ આપવાનો છે. અહીંયા આપણે દરેક જવાબ લખીશું. વિભાગ 1 છે આકાર અથવા મૂળાક્ષર અહીંયા આપેલા છે, એને 1/3 ફેરવી અને આકૃતિ દોરવાની છે. તો મેં અહીંયા આપેલી બધી આકૃતિઓને 1/3 ફેરવ્યા પછી કેવી બને છે તે અહીંયા દોર્યું છે. તમે આ મુજબ જવાબ લખી શકો છો. ત્યારબાદ વિભાગ બીજો છે. અહીંયા બીજા વિભાગમાં આકાર અને મૂળાક્ષર આપેલા છે, તેને 1/4 રીતે ફેરવવાના છે. ચોથા ભાગના ફેરવવાના છે અને કેવી રીતે આકૃતિ મળે છે મેં અહીંયા દોરેલી છે. તમે આ મુજબ આકૃતિઓ દોરી શકો છો. ત્યારબાદ ત્રીજો વિભાગ છે આકાર અને મૂળાક્ષર આપેલા છે, તેની અંદર 1/3 ફેરવવાના છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બધા ત્રિકોણ, પંચકોણ, વર્તુળ, ત્રિકોણ એવા છે, એટલે એને 1/3 ભાગમાં જો ફેરવવામાં આવે તો જવાબ એવો ને એવો જ મળે છે. અહીંયા એક થોડોક ફેર દેખાય છે, બાકી બધાનો જવાબ સમાન જેવો મળશે. ત્યારબાદ ચોથો વિભાગ છે આકાર અને મૂળાક્ષર અહીંયા આપેલા છે, 1/6 ફેરવવાના છે, એટલે 1/6 ભાગ ફેરવવાના છે. તો બધી આકૃતિ થોડીક ત્રાસી થશે, જે તમે આ મુજબ જોઈ શકો છો, તે આપણો જવાબ બનશે. ત્યારબાદ વિભાગ 5મો છે આકાર મૂળાક્ષર આપેલા છે ને 1/3 એટલે અડધા ફેરવવાના છે. પહેલાને આ રીતે ફેરવીશું, બીજાને ફેરવતા આવું મળશે, ત્રીજાને ફેરવતા આવી રીતે મળશે, ચોથાને ફેરવતા આવી રીતે મળશે અને પાંચમાને ફેરવતા આવી રીતે જવાબ મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો અહીં આપણું ધોરણ 5નું પેપર પૂર્ણ થાય છે. ધોરણ 5ની તમામ એકમ કસોટીના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે એકમ કસોટી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.